ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બૈયલ ખાતે ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું છે। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બૈયલ જિલ્લા સીટના ઉમેદવાર આશાબેન જાલમસિંહ સોલંકી તેમજ તાલુકા સીટના ઉમેદવારો તેમજ તેમના ટેકેદારો તેમજ મતદારો સાથે આજરોજ બૈયલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને સૌના સાથ અને સૌના સહકારથી કરવામાં આવ્યું હતું। તો બલરાજસિંહ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથેના નારા સાથે તમામ મતદારોએ જબરજસ્ત સહકાર આપ્યો હતો અને જિલ્લા સીટના ઉમેદવારો તેમના મતદાર વિસ્તારમાં પ્રચાર પણ ચાલુ કરી દીધો છે। ત્યારે જિલ્લા સીટના ઉમેદવાર આશાબેન જાલમસિંહ અગાઉ 10 વર્ષ સુધી સરપંચ તરીકે એમની સારી કામગીરી કરી હતી અને આજે આ કાર્યક્રમમાં આજુબાજુના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા। તેમજ જિલ્લાના ઉમેદવાર હાલમાં ચાલુ સરપંચ હોવાથી તેમણે બૈયલ જિલ્લા સીટના મતદારો અને ટેકેદારો જબરજસ્ત આવકાર આપી રહ્યા છે અને આજના ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યા જનમેદની જોવા મળી આવી હતી। ઉપસ્થિત આપણા ઉમેદવાર એવા આશાબેન જાલમસિંહ અને તાલુકાના સીટના ચારેય ઉમેદવાર પૂર્વ જિલ્લા સદસ્ય વિક્રમસિંહ અને આ વિસ્તારમાંથી આગેવાનો સરપંચો કે ભાઈ ભાજપને મત શા માટે, તો આપણે મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે તેમજ વિકાસના કામો કરવા માટે આપણે કમળના ઉમેદવાર હોય એમને જીતાડવા અને એમના માટે મહેનત કરવા। આપ સૌની વિનંતી, આપણે જોયું કે આપણા જ ગામમાં જે બનાવો બન્યા તો આપણી સરકાર હતી કે આપણા પ્રતિનિધિઓ હતા તો આપણે કંઈ કરી શક્યા, નહીં તો આપણે કંઈ કરી શકતા નહોતા। એટલે આપણે એક થઈ અને આપણા ચાર ઉમેદવાર અને જિલ્લાના ઉમેદવારને બહુમતીથી જીતાડીએ અને કોઈ એમ કે અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ હરસોલી દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।